નમસ્કાર, સુપ્રભા નેચર એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એક અલગ પ્રકારના ઝાડની ઓળખ કરાવવા માંગુ છું। અત્યારે હવામાં તમે જોયું હશે તો આસપાસ એક માદક સુગંધ વેરાયેલી હોય છે। તમને ખબર છે આ સુગંધ ક્યાંથી આવતી હોય છે? આ સુગંધ છે આ સપ્તપર્ણીના ઝાડની, જે અત્યારે ફૂલોથી લદાયેલું છે। આ સપ્તપર્ણીને ઓક્ટોબર મહિનામાં જ ફૂલો આવે છે। આના જે ફૂલો છે એ દૂધિયા કે સફેદ રંગ જેવા દેખાય છે। સપ્તપર્ણી ગુજરાતીમાં પણ કહેવામાં આવે છે, હિન્દીમાં પણ એનું નામ સપ્તપર્ણી છે। આનું સાયન્ટિફિક નામ છે અલ્સ્ટ્રોનિયા સ્કોલારિસ। કોમન નામ એનું બ્લેકબોર્ડ ટ્રી છે। બીજું એનું નામ છે મિલ્કી વુડ ટ્રી। મિલ્કી વુડ એટલે કે આનું જે થડ હોય છે એ દૂધિયા રંગનું, દૂધ જેવા રંગનું હોય છે, એટલે એને મિલ્કી વુડ ટ્રી પણ કહે છે। બંગાળીમાં એને છાતીમ ટ્રી કહે છે। આ ઝાડની ઓળખ એટલે કરાવું છું કે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આ ઝાડની પણ વિશેષતા છે। ઘણા લોકો એને નુકસાન કરતા માને છે, ઘણા લોકો એને ફાયદાકારક માને। આયુર્વેદના જે જાણકાર છે, જે નેચર પ્રેમી છે, એ આ ઝાડને બહુ અગત્યનું માને છે અને હિન્દુ ધર્મમાં આના વિશેના તો બહુ મિથ પ્રચલિત છે। એમાંનું હું તમને થોડું જણાવું તો આ ઝાડને યક્ષિણીનું ઝાડ, ભૂતિયા ઝાડ, શેતાની ઝાડ કહેવામાં આવે છે। કેમ? તો હિન્દુ ધર્મમાં એવું માને છે કે આની જે માદક સુગંધ હોય છે એ યક્ષિણીઓ ભૂત પ્રેતને આકર્ષે છે, આના ઉપર ભૂત પ્રેતનો વાસ હોય છે। આપણી જે આદિવાસી જનજાતિ છે એમાં એવી માન્યતા પ્રચલિત છે કે એ આ ઝાડને અપશુકન્યાળ ગણે છે। એ એવું કહે છે કે આ ઝાડ નીચે ક્યારે બેસવું જોઈએ નહીં, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ। જો ગર્ભવતી સ્ત્રીઓ આ ઝાડ નીચે બેસે તો એને ગર્ભપાત થવાની શક્યતા રહે છે, એટલે એ લોકો આને શેતાની ઝાડ તરીકે ઓળખે છે। જોકે દરેક ઝાડના ફાયદા પણ હોય છે અને નુકસાન કરતા પણ હોય છે। આપણે એના ફાયદા જોવા જોઈએ અને નુકસાનકારક હોય તો એનાથી થોડું દૂર રહેવું જોઈએ। હવે સપ્તપર્ણી એટલે છે કે આના જે પાન છે એ 7 પાનના ઝુમખામાં હોય છે, એટલે એને સપ્તપર્ણી કહેવામાં આવે છે। આ ઝાડ 30 થી 40 ફૂટ ઊંચું થાય છે, બારમાસી ઝાડ છે, ઓછા પાણીમાં પણ થઈ જાય છે, છાંયો ખૂબ જ આપે છે। બીજું કે પ્રાણીઓ આને ઓછું નુકસાન કરે છે। આની જે ખાસિયત કહીએ કે એનો અવગુણ કહીએ કે આ એક પોઈઝન ઝાડ છે। પોઈઝન ઝાડ એટલે કે આ સપ્તપર્ણીના જે ફૂલો છે એમાંથી જે પરાગ ઝરે છે, જે સ્મેલ આવે છે, એના કારણે જે અસ્થમાના દર્દીઓ છે, જેને શ્વસન તંત્રને લગતી બીમારીઓ છે, એ લોકો આનાથી વધારે ઇન્ફેક્ટ થાય છે, એમની તબિયત ઉપર અસર થાય છે। આ અસ્થમાના રોગીઓને વધારે નુકસાન કરતા છે, એટલે એને એમ કહેવામાં આવે છે કે આ ઝાડ જે આપણા ઘરની આસપાસ ના હોવું જોઈએ, થોડું દૂર હોવું જોઈએ, જેથી તમને શ્વસન તંત્રની બીમારીઓથી દૂર રહો। બીજું કે આને ડેવિલ ટ્રી એટલે કહે છે કે આની પર કોઈ જ પક્ષી માળો નથી બનાવતું, કારણ એની સુગંધ જ અને એનું જે પોઈઝન છે એનાથી દૂર રહેવા માટે। આ ઝાડની છાલ જે છે એ વરસાદમાં ઓછી ઝેરી હોય છે અને ઉનાળામાં સૌથી વધુ ઝેરી હોય છે। એક સંશોધન એવું થયું હતું કે ઉંદરડાઓ હતા આ ઝાડનો અર્ક ખાધો તો એમની ઉપર પોઈઝનની અસર બહુ જ થઈ હતી, એમના પાચન તંત્રની ઉપર માઠી અસર થઈ હતી। હવે દરેક ઝાડની સારી અને ખરાબ બાબત હોય છે, આપણે એના ફાયદા જોવા જોઈએ, એના નુકસાનને એકલું ના માનવું જોઈએ। આ જે ઝાડ છે, જે આયુર્વેદાચાર્ય છે, જે જાણકાર છે, એના માટે આ ઔષધીય ગુણોનો ખજાનો છે। આ ઝાડની છાલનો ઉપયોગ જો જાણકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો દાદર, ખરજવું, ચામડીના રોગોમાં ખૂબ ઉપયોગી થાય છે। પાચનતંત્ર, આંતરડાના રોગમાં પણ આ ઝાડના છાલ, ફૂલોનો પાવડર, પાંદડાના પાવડરનો ઉપયોગ થાય છે। પણ
આ બધી વસ્તુઓ જે જાણકાર હોય એના માટે ઉપયોગી છે. જે નથી જાણતા એવું તો એવું જ માને છે કે આ ઝાડ નુકસાન કરતા છે, અને ઘરની આસપાસ ના રાખવું જોઈએ. જો કે આપણે તબિયતનું મહત્વ સમજીએ તો આ ઝાડ વાવવું જોઈએ, પણ ઘરથી થોડું દૂર વાવવું જોઈએ. બીજી એક ખાસિયત જણાવું કે આ ઝાડ બંગાળમાં વધારે જોવા મળે છે. શાંતિ નિકેતન યુનિવર્સિટી જ્યાં છે ત્યાં આપણા રવિન્દ્રનાથ ટાગોરે એમની ગીતાંજલિના કેટલાક અંશો આ ઝાડ નીચે બેસીને લખ્યા હતા. એમને આ ઝાડ પ્રિય હતું. આજે પણ શાંતિનિકેતન જે યુનિવર્સિટી છે તેમાં દીક્ષાંત સમારંભમાં આ ઝાડના જે આ ફૂલો છે એનો ગુલદસ્તો આપવામાં આવે છે પ્રતિકાત્મક રૂપે. એ લોકો આને બહુ ફાયદાકારક ગણે છે. આ ઝાડ જેટલું ઉપયોગી છે એટલા એના નુકસાન પણ છે, પણ આપણે એના ફાયદા જોવા જોઈએ. દરેક સિક્કાની બે બાજુ હોય. સારી બાજુને સ્વીકારવી જોઈએ અને ખરાબ બાજુને અવગણવી જોઈએ. આ ઝાડ અત્યારે હું તમને બતાવી રહી છું. જો તમારી આસપાસ હોય તો તમે એને ઓળખો. ઓળખી લો બરાબર. આ છે સપ્તપર્ણી અને એના માદક ફૂલો.